છું તમારા હાથથી કોઈ, તો હું ક્યાં ના પાડું છું? તમે કદાચ રામ પરના દરબાર નંબર કહો તો અમે થોડા નબળા પડી જવાના છે. અમારે તો સોશિયલ મીડિયા સમાજનું સારું કરો છો. તમે ફાળા ઉઘરાવો, તમે રેલીઓ કાઢો, તમે રથ લઈને નીકળો, તમે ઓલા બધા દાન પેટીઓ રાખો, ઈ તમારું દૂષણ ને અમે કરી દૂષણ છે. હા, આ મને ખબર નહોતી ભનુભાઈ, તમે શીખવાડ્યું કે આને દૂષણ કહેવાય. તમે રથ લઈને નીકળો, તમે બાંધો, તમે બધું કરો તો તમે આગેવાનો, અમે કરી હરામીના. એટલે અમે તમારી જેટલા આગેવાનો કે કેમ તમે બધા તમને સત્તા દીધેલી છે, અમે નાના માણસો છીએ. હવે તમે બોલી લીધું બધું. હા, બસ પતી ગઈ વાત. હવે 6 ડિસેમ્બરે તમે આવવાના છો ના, નહીં? હવે ઈ ભનુભાઈ ઈ વાત કાપી નાખો. ઈ આવવા જવાનું હતી. આ તો ખાલી વાત એટલી જ હતી કે તમે જે આ કલા વાપરો છો ને, એટલે તમારી કલા પૂરતું તમે ફોન કરવો પડ્યો. બાકી મનસુખ ગોવિંદ રિંગ જ ન કરે. આ તો તમને ખબર ન પડી કે તમને ખબર ન રહી કે તમે ઈ ખબર નહોતી કે આ બધું આવું કરવા થાય, કોઈની ભેગું ન બેહાય, અને ભેગા બેહો તો આપણે ખબર હોવી જોઈએ. તમે મને ચોખ્ખો આ તો એવું થઈ ગયું જીના કરે સા કોઈ સાનામુના ખાઈ ગયો ઓલા હોય ડાય રોટલા મારા એક હોય. આ એવા ધંધા કર્યા આજે ખબર પડી કે આ દાડામાં જુદું જુદું છે. આજે તમારે સાંભળવું નથી, તમે તમારું બોલા કરો છો, તમે સાંભળી લો એટલે તમે ફોન કરવો પડ્યો. તમે સાંભળી લો, તમે મને ચોખ્ખું કીધું તું 19 તારીખ પછી હાજર થવાનો છે, એટલે મેં કીધું મનસુખભાઈ નહીં આવે. નો આવત તોય નામના કાઈ હાજર થવાનું લેવા દેવા નતું ભનુભાઈ. મને ઊંધા ચશ્મા ચડાવવાનો સાંભળો, એવું ન હોય, અમુક નામ હોય, સાંભળો, લોકો તમને ચાહતા તમારું નામ લખ્યું હોય, ખોટું તમે નો આવ્યો હોય. હું નો આવ્યો હોય તો મારું નામ તો હતું, એમાં હું લેવા દેવા? એટલે તમારું નામ લખીને તમે નો આવો તો ઘણી પત્રિકામાં જેટલા નામ લખાય, આ તમે નામ લખાય બધા આવવાના છે ને, હું હવે એમ નહીં, તમારું નામ મારા કલાકાર તરીકે, મુખ્ય મહેમાન તરીકે લખવું હોય. અમે કલાકાર રાખો એમ જ નહોતા ભનુભાઈ. તમે ત્રાહી કાપતા હતા ખેદુ ના, ઈ મને ખબર છે. અને આમાં તમે છે ને ઓલા ભાઈને એને રાખ્યું, તેથી વિસન નો વાંધો હતો, તેથી તમે અમને ફોન કરતા હતા. અટણ ઓલા ધીરેન્દ્ર ઓલા પરમાનંદ તઈને રાખી દીધો, તઈ તો અંકિતભાઈ ની વાતો કરતા હતા. હું એટલો બધો મૂર્ખીનો નથી, તમે મને ગીવડા માર્ગ ચડાવો. હા, ઈ બધી કહું છું, તમે કાઈ કોપી કરો તો ઈ હું હારો માણસ છું. તમે આવવાના છો કે નહીં આટલું મને કહો. એ ના, નથી આવવાનો. બસ તો પછી હું તમે આવવાનો જ, મારો હજી તમારો મુખ્ય મહેમાન તરીકે તમારું નામ. હવે એવું ભાઈ આવા મહેમાન થવાય? આમ હું ફોન કરીને તમારા ઘરે મહેમાન થાવ, ભલા માણસ જ્યાં હોય નો આદર નો હોય આવતા. એમ નહીં, એ આપણે બે જાણીએ છીએ. મેં તમને પૂછ્યો તો તમારી કોઈ છે, તમને એમ કીધું તો 19 તારીખ પછી હવે મારી વાત સાંભળો ભાઈ, મરિયા માને થાવો ની માં થાવણ નો આવે. હા, હવે તો મરી ગઈ, હું તમને ફોન કરીને હવે તમે મારું નામ નખો કે મુખ્ય મહેમાન એવો ખેલ આગરીનો હું થોડો છો. અડધી પત્રિકા તો અટણ ફેસબુક માં ફરે છે મારા ભાઈ. હા, એવા ધંધા આપણે થોડા કરાય કે તમે બધું કરી નાખો ને પછી તમે ઓલાને કે હાલ કાકા ખીચડી ખાવા. તમે મને કીધું કે 19 તારીખ પછી હાજર થવાનો છો, એટલે મારે તમે નામ નાખવું પડે. આ તો વાત એટલી છે ભનુભાઈ કે હાંડિયા નો બની એટલે તમને ફોન કર્યો. મનસુખભાઈ, મારે તમારી હારે કોઈ વ્યક્તિગત વાંધો નથી. સાંભળો, વાંધો હોય તો આપણને કઈ વાંધો નથી ભનુભાઈ, કે વાંધો હોય તો કાર્યકરો ને પડે, કેમ કે આપણે આ બધી કાયદામાંથી આ બધી ફિલ્મ કરતા પડે. મને એમાં ટાઈમ નથી મનસુખભાઈ, મને એમાં ટાઈમ નથી. તમે આમાં ટાઈમ નથી એટલે જ આ બધું ટાઈમ આપણો કાઢવો પડ્યો. આ ટાઈમ નથી ને એટલે જ કાઢવો પડ્યો, નકર ટાઈમ આવત જ નહીં. પણ આપણે વાત શું છે કે આપણે જેની ભેગા બેહી છે, જેની હારે રહી છે, એની હારે મતભેદ રાખી, ઈ કાર્યકર જ નથી. અમે એવું માની છીએ ઈ બધી ભડવાઈ જ છે. મારે કોઈ મતભેદ નથી તમારે મતભેદ. તમે મુદ્દો સમજ્યા નથી ભનુભાઈ. ભાઈ ભેગા બેહી હિયાટા કરી, દાંત કાઢીને પોણીસાના સંબંધ રાખી દેવા. પોણીસા વાળા અમે થોડા છીએ કે તમે જ્યાં હો ત્યાં બધું ભરીને રામ રામ કરો, પછી ઘરે ખાવાની ખીચડી હોય તો એને બાગાત કરી દો. તો એવા અમે મૂર્ખીના થોડા છીએ. પણ એમ નહીં, મેં તમને પૂછ્યું, તમે શું કીધું હું 19 તારીખ પછી હાજર થાવ છું, તો મારે તમારું નામ કેવી રીતે રાખવું? તમે મારા ભાઈ જાહેરમાં અમારી હારે ફોટા ને વિડિયો બનાવો ને તમારા ઘરે મીટિંગો રાખો ને પછી તમારા ઘરે પ્રોગ્રામ હોય તેથી અમે બાકાત રાખો. એટલા બધા ખેલ હોતી અમે થોડા છીએ. પોપટિયા ફેરવતા અમને નથી આવડતું. અમે તમને આગળના જે કઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમો શું કરવા આમંત્રિત મેં કર્યા હોય એ મને કહો. મારે એવું પણ મારા છોકરામાંથી કેસ હતો અને તમારા છોકરા ઉપર નથી મનસુખભાઈ, તમારી વાત શું ખોટી છે? હે, તમારા છોકરા ઉપર ક્યાં કેસ હતો? હા, એટલે એ બિચારો ક્યાં એમ છે, એટલે એ બાકાત કરવું પડ્યું બધું, કેમ કે એની માટે કેસ હતો ને. બધા મારી માથે કે છોકરા માથે નકર તો તમે એમ થાય કે આ તો મનસુખભાઈ મારો સંબંધ છે, મનસુખ આના છોકરાને આપણે કેવો પડે. કેમ કે કલાકારમાં તો જો મનસુખભાઈ કલાકારમાં જ બદલતા રહેતા હોય. તમે જો કલાકાર બાબતનો વાંધો ઉપાડતા, તમને સામાજિક કાર્યકર તરીકે ભાઈ કલાકારમાં તો તમને કીધું માણસના હિસાબે જો અત્યારે આને બોલાવ્યા છે. અત્યારે આને બોલાવ્યા છે, બીજી વાર બીજાને બોલાવી. એ સાંભળો, તમે ન્યા કણે રામ પરમારને બોલાવો તો તમારી જે સોસાયટી છે મારી આશિક છે, ઈ તમે ભાઈ ગમે ને બોલાવો તો ન થાય એમ કહું છું. ઈ થોડું થવાનું છે. ઈ મારી પોતાની નંબર પ્લેટ ચોટાડેલી ભાઈ. તો હોય છે, હું ક્યાં ના પાડું છું તમારા આશિક હોય તો હું ક્યાં ના પાડું. તમે કદાચ રામ પરના દરબાર નંબર કહો તો અમે થોડા નબળા પડી જવાના છે. અમારે તો સોશિયલ મીડિયામાં ઘરે ઘરે પૂગી જવાના છે. તમે બરકો નો બરકો એનાથી મને ઉપેર પડે. સોશિયલ મીડિયા અમારા બાપનું છે. અમે ક્યાં ના પાડી. એ ભાઈ રોજ પ્રોગ્રામ આવે, મારો કેદી પ્રોગ્રામ મારો છોકરાનો બંધ રહ્યો, મારો બંધ રહ્યો, મારે તમે ફોન કરવો પડે. ઈ પ્રોગ્રામ અમે કરતા જ નથી ભનુભાઈ. ઈ બધા જે કરવાના કામ છે એ તમારા છે, અમારા નથી.
હા તમને બોલું છું તમારા પ્રોગ્રામ ની જરૂર હોય તો હું તમને હાજી કરું ને કે બાપા અમે કયો એવા ઢોલકા પેટીને ક્યાં જરૂર છે? કઈ વાંધો નહીં, કઈ વાંધો ઈ ઢોલકા પેટીની જરૂર નથી. અને આજે અમારો જે પ્રોગ્રામ હોય, અમારો પ્રોગ્રામ હોય ને ના પડાવી દે. તમને શું પ્રોગ્રામ મને એવું નક્કી થાય છે આની ઉપર કે તમને બે પ્રોગ્રામ માં આમાં લીધા ને એ તમને વાંધો પડ્યો છે એવું થાય છે. ઈ હવે એની માથે હવે એની માથે કલાકાર માથે રાજકારણ લડવું હોય તો હજી ઈ ચાલુ કરો, કેમ કે તમે આંબેડકરવાદી છો. તમે આંબેડકરવાદી છો. તમે આંબેડકર આ તમારું સાબિત થાય. તમે મારા છોકરાને ન બોલાવે એવું થાય. તમે કીધું તમારી માથે કેસ છે. એ ભાઈ તમે કીધું તમારી માથે કેસ છે એટલે અમારા બાપ દીકરા માથે કેસ હતો. 19 તારીખ પછી ભનુભાઈ હાજર થાવ, મેં તમને ફોન કરી તો ભાઈ હું હાજર થતો. સાંભળો ભનુભાઈ, ઈ તો હું હાજર થતો તો. બાકી તમારા ઘરે રોડ માં તો ગૌરવવા અમે લઈ જાવ અને તમારા ઘરે પ્રોગ્રામ હોય તેથી બીજાને બરકો, એટલે ઈ તો અમે ભાન પડે જ ને. એ બજારોમાં બરકીને અમારી પાસે ગૌરવો પાડે ની કોઈને, તમારા ઘરે પ્રોગ્રામ હોય તો બીજાને બરકી લેવા, એટલે અમે ગાંડી પાસી ના છીએ. મનસુખભાઈ હજી તમને કહી દો, હજી મને તમારે કઈ વાંધો નથી. તો ગાવાની તમે પ્રોગ્રામ ની વાત કરી એટલે તો તમારી બજારમાં તમે રાખ્યું તેથી અમે પ્રોગ્રામ કર્યો હતો. તેથી તમે મારા ભેગા કર્યા, તેથી પ્રોગ્રામ કર્યો. તમે આવ્યા હતા મેં સમાજના ભેગી કરી. ભાઈ આ લોકો આવ્યા તો તેથી તમને ખબર નથી કે અમે ગાવામાં બાંધીએ છીએ. પેલા ભાઈ જો મારી ત્યાં તો કોઈ પણ મહેમાન આવે, તમે આવ્યા તમે તો કયો છો ને તમે પ્રોગ્રામ માંથી વાંધો પડ્યો તો તમે અહીંયા આવ્યા, મેં નાઈટ ને બોલાવ્યા એટલે અમે આવ્યા તો ભનુભાઈ મેં તમને કીધું તું ભાઈ તમે પબ્લિક ભેગી કરો એમ. મેં કીધું તમે તમારી સોસાયટી ભેગી કરો ને કાર્યક્રમ કરો. આગેવાનોને બધાને મળવું છે, તમે આગેવાનોને મળવું, પણ મેં તો તમને કીધું નથી કે પ્રોગ્રામ કરો એમ, કે તમે સમાજ ભેગી કરો. જો મારે હું કોઈ રાજકીય હું એમ કહું છું કે મીટિંગ કરી છે કરી, હું કોઈ રાજકીય નથી, હું કોઈ મને કઈ મિશન ની વાત આવડતી નથી, તમે મીટિંગ કરી ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. મેં તો તમને કીધું નતું. આ તો તમે કીધું તમે પ્રોગ્રામ માંથી વાંધો પડ્યો એટલે કહું છું, એટલે મારે તમને શબ્દ કહેવા પડે. બાકી મારે ક્યાં હવે કરવાનું હું શીખ્યો ને ઈ મને કઈ વાંધો નથી. તમે કાર્યક્રમ કરો ઈ કઈ વાંધો નથી, કેમ કે કાલે પછી તમે એમ થાય કીધું ગાવા હાટું આવ્યા હતા, પ્રોગ્રામ હાટું બાંધ્યા છે, એટલે કાલે ઈ હવે હટાણે તમે એમ કહો છો કે તમે ગાવાનો વાંધો પડ્યો છે, હવે આવીને અમારે ઈ કરવાનું રહ્યું ને ઈ બાકી હતું, પૂરું કરી દીધું. મારી વાત સાંભળો કે ગામ તો ખબર આપણે બે જાણીએ છીએ. હવે તમે બે જાણીએ છીએ, પણ તમે તમારા મનની વાતો તો મને કરો છો ને. તમે નિખાલસ ભાવે વાત તમે યાર તમે એટલું બોલી ગયા સાંભળો કે તમને વાંધો, મને કાઈ વાંધો હોય તો તમે કુદરતના સોગંદ હું ખાઈ લો, મને તમારે કોઈ વાંધો નથી. તમે વાંધો નથી, પણ તમે વાંધો પાડ્યો. તમે તમારી વેદના હતી એ ઠલવી દીધી, મેં સાંભળી લીધી. મારે સાંભળો, તમે એમ કીધું તમે કારીગર છો, તમે આમ છો, તેમ કીધું, એટલે મેં કીધું હું કોઈ વસ્તુ દૂષણ ફેલાવતો નથી. જે મને જવાબ આવડતાથી આપ્યા. સાંભળો, બીજું તમે મને એમ કીધું તમને મારી વાંધો છે, મેં કીધું મને કોઈ વાંધો નથી. હજી તમે મને એવું કીધું તમારે અનુભાઈ આપણે આડદીએ વિડિયા બનાવી અને આપણે આડદીએ ભેગા બેહીને આડદીએ દુનિયાને આપણે હારું લગાડીને તમારા ઘરે હોય તેથી હું તમને ઊંઘતા બધા દુનિયાને ઓલું બતાવું તો એવા અત્યારે સમાજમાં તો તમે જાહેર કરી દીધું ને. સમાજમાં તો તમે ભનુ પા ગયા હતા તો ભનુએ અટણા ને એટલે અમને તટણે તમે જગતમાં દેખાડ્યા. હું ઈ તમે તમારા મનને પૂછી લ્યો તો એટલા બધા અમે મૂર્ખીના થોડા છીએ કે તમે જાહેરમાં ચા પીવામાં અમે ને રાખો ને તમારે ત્યાં હોય તે અમે બાકાત કરો. ઈ અમને ખબર નહોતી આવી, નકર તો અમે ભાઈ જો તો અમે તઈ જ નો બેહત. હવે મને સાંભળશો? બોલો. હવે હું સત્યથી જો કાઈ ખોટું બોલતો ને મને કુદરતના સોગંદ છે. હવે પૂરું થઈ ગયું. હું ભગવાનનો નથી કહેતો, પ્રકૃતિને માનું છું. હું એમ કહું છું ભનુભાઈ ઈ વાત સાચી છે. અત્યારે જગતમાં તમારી પત્રિકા વાયરલ થઈ એમાં અમે નથી એવું દુનિયા કહે છે. હું નથી કહેતો ભાઈ, મારે એની જરૂર નથી. હું કહું છું દુનિયા કહે છે તો પત્રિકા તો બદલે ભાઈ. હજી હવે ઈ પત્રિકા બદલે તો હવે દુનિયાને મારે થોડું ઘરે ઘરે કેવા જવાય છે કે ભૂલથી થઈ ગયું તેમ. મારે થોડું ભૂલથી એ બધું બદલે ભાઈ, બધું બદલે. જો હું તમને બોલો કહું અનુભાઈ કાઈ એવી જો સાંભળી લ્યો, એ એવો ગાવાનો ઢઢો નથી ને આ પ્રોગ્રામની. આ તો ભેગા બેઠા અને જગત ટીકા ટિપ્પણી કરી એટલે મારે તમને ફોન કરવો પડ્યો. મનસુખભાઈ હજી જો હું તમને કહી દઉં, મારે જો કાઈ ખોટું બોલતો હું તમને કહું છું કુદરતના સોગંદ ખાઈને મેં કીધું. મેં તમને ફોન કર્યો ને તે તમને ખબર તમે રાજપીપળા હતા, યાદ કરો. ભલે રાજપીપળા હતો અનુભાઈ, ઈ મને ખબર સાંભળી લ્યો, ઈ ખબર છે. પણ તમે જે બેઠક હતી ઈ બેઠકની માથે પગ કોઈ મારી જાય એવું સિવાય નહીં. અને એવું આપણે તો જાહેર ન કરાય. કોકને આપણે કીધું કે આ મારો બાપ છે પછી કાલ બદલી જાય તો, એટલે મારો મિત્ર છે ની કાલ બદલી જાય તો ઈ વાત થાય. એલા મનસુખ ગોવિંદ મિત્ર હતા છે અને રહે. મને દુનિયા નથી વિચારતી, તમે સમજતા નથી. આજે દુનિયા અમે જો બુધવિહાર વાળે ને મને કેટલા ને આમાં અમારે બધું આવું થતું જ હોય કે ત્યાંથી માણસો અમે અમારી ટીકા ટિપ્પણીઓ ચાલુ કરાવી, તમે કરાવી કે મનસુખભાઈ તમે તો ભનુભાઈ ને અંગત હતા તો તમે કેમ મેગીભાઈ હવે આમાં તો બધું હાલ્યા કરતું એવું સમાજ છે જેને સારું લાગે એવું કરતા.
નહીં મનસુખભાઈ, જો હું કાંઈ ખોટું હજી તમને કહી દઉં ભાઈ ખોટું હું એમ બોલતો કહું છું ભનુભાઈ, મારે જો તમારી હારે મિત્રતા રાખી એનું ખાલી આ ફળ મળ્યું તો એમાં નહીં આપણે નહીં ક્યાં જરૂર છે? મિત્રતા ફળ નહીં. હજી હું તમને કહું, તમે જો અહીંયા મારી વાત સાંભળો, અમે ભેગા થયા ને બધાની વચ્ચે અમે કલાકારોને નક્કી કર્યું ને અમે તમારું નામ ન લીધું હોય તમે કયો એવા સોગંદ ખાવ. સાંભળી લેજો કુદરતના. પછી તમને ફોન કર્યો, પછી તમે મને આ પણ વસ્તુ મને કીધી. કલાકારનો શોખ નથી યાર, મને મને સાંભળો તો મિત્રતાનો ખરા, શોખ તમે છે, કલાકારને સાંભળો, ભૂલી પછી જાઓ. તમે બોલજો. આ તો જગત છે ને એની વાત છે. બાકી તમે- કલાકારને ભૂલી જાઓ. મારે જો હું તમે કહી દો મારા તમે પ્રોગ્રામ સાંભળો, એક મિનિટ સાંભળો, મારી વાત સાંભળો. પછી તમે મને આ વસ્તુ કીધી ને એટલે મેં લોકોને વચ્ચે વાત મૂકી કે આવું આવું છે મનસુખભાઈ નું, બરાબર? એ તો કાલે મારો પછી છોકરો કાલે ભોજપરામાં છે અને હાઈ સાઉન્ડમાં છે. હવે તમે વિચાર કરો ને, કહું છું કે એમાં કઈ ઘટતું નથી, ભૂલી જાઓ. અને અમને બાંદ્રા અમારી જગ્યા છે યાર, અમારે ક્યાં, મારે રોજ પ્રોગ્રામ છે, પ્રોગ્રામ ને ભૂલી જાઓ. આ તો મિત્રતામાં સમાજે અમારી માથે ટિપ્પણ કર્યું એટલે ફોન કરવો પડ્યો ભનુભાઈ કે આ વાત તમે ને કાલે મગજમાં નો રહે ને તમે ઈ વેબ નો રહે કે આ મિત્રતા અહીંથી નો રખાય, એટલે તમે ફોન કર્યો. મારા મિત્રતા ક્યારેય તમારી હારે આવી મેં તોડી મિત્રતા નથી. મારે નથી જોતી ને અમે આવા મિત્રતાની જરૂર નથી એટલે ફોન કરવો પડ્યો, બાકી કાંઈ જરૂર નથી. બીજી વાત ભૂલી જાઓ, પ્રોગ્રામ તો બધી થતા જ હોય ને, જે માનવાના છે એ માનવાના છે ને રાખવાના એ રાખવાના છે. તમે હરામી કહેવો તોય માનવા વાળા માનવાના છે, અને જે હરામી કહેવા વાળા છે એ કદાચ અમૃત દેવું તો હરામી કહેવાના છે. એનાથી કોઈ મતલબ નથી, ભૂલી જાઓ. આ તો વાત ઈ છે મિત્રતાના દાવા માટે આ બાબત બની એટલે મારે એ તમને કેવું પડ્યું, બાકી કાંઈ ઉપાધિ કરવામાં મને કોઈ રાગદ્વેષ નથી. આ તો વાત ઈ છે કે એવી મિત્રતા આવી ક્યાંય રખાય નહીં. મારે કોઈ મનસુખભાઈ કોઈ રાગદેશ નથી. તમને જે જે લાગતું હોય કે હોય ઈ તમે જાણો, ઈ રાગદ્વેષ નથી. આ જે છે ઈ સામે છે, એમાં વાતો કરવાથી કોઈ મતલબ નથી ભનુભાઈ. તો મારે તમે મને પૂછ્યું અટાણ ફોન કરીને, સાંભળો તો મારે ઈ તો તમને જે મારે તમને સત્ય કેવું ભનુભાઈ, કાલે તમે આ વાત વહી જાય અને તમને મગજમાં ઈ નો રે કે આ બધે કેટા બકરા છે અને હું આને કેસ માં લઈને ઢોરી નાખું એટલે મારે ઉલું નો નહીં, બનવું એટલે મારે તમને ફોન કરવો પડ્યો. ઈ ઢોળ્યું છે, ઢોળ્યું કેસ માતાને જે સત્ય છે હું તમને કહું. તો ભાઈ અને હું મેં જેલમાં જો અહીંયા સાંભળો, સમાજની વચ્ચે એ આ વાતે ભાઈ, એ મૂકેલી. મારી તાકાત છે કે હું મારી માં તો કેસ હતો, મેં સરસઈના લાઈવ પ્રોગ્રામમાં છું, મારી માં તો કેસ હતો અને મેં જાજા પ્રોગ્રામમાં લાઈવ છું. પછી તમે જોઈ લો ને, તમારે આ જોગેદિયા સાહેબ અમે ડિસ્કો કર્યો છે અને ઈ લાઈવ માં આવે છે. પણ એમાં તમે વયા ગયા ને ત્યારે ખબર પડી કે તમે તો મને તોય કીધું આ ત્યારે મને તો ખબર મેં છે. સાંભળો, તમે મારું બાવડું ધરીને ઊંચો કર્યો ને તમે ના પાડી મારી માં કેસ છે એમ. નહીં પણ તમે હું તો એ જ પછી કહું છું. તમે મને કાંઈ બીજો ગેરમાર્ગ દોરોમાં, તમે મને કાંઈ બીજી વાત કરોમાં, એમાં હું ડિસ્કો કર્યો તો હજી લાઈવ ટીવી માં આવે છે. એમ તો નહીં. તેથી તમને ખબર પડી હતી તો તમારે મને ઊંચો નતો કરવો. અને નહીં, હવે નહીં, તમે તઈ મને તઈ નહોતી ખબર. હા, ખબર ભનુભાઈ, કઈ પડી, ભનુભાઈ, ખબર કઈ ભનુભાઈ, પડી. ખબર જ હતી. સ્મારકે તમે વયા ગયા ને, તમે ગાયકા એટલે મેં નરેશને ફોન કર્યો. ના, ના, કે ના, નરેશ- આપણે બધા હારે નહીં, હતા. નહીં, અરે ના ના, તમે સ્મારકે ગયા ને, મેં નરેશને ફોન કર્યો. મેં કીધું મનસુખભાઈ કેમ? તો કે આવી રીતે છે એટલે ઈ જાય સ્ટેજ ઉપર નહીં ઉભા આવે. રહ્યો, ઉભા રહ્યો. અત્યારે મારા લાઈવ વિડિયો રોજ આવે છે, તમે જોઈ લો. મારા અરે લાઈવ ભાઈ. વિડિયો આવે છે. પણ એ તો તમારે સારું કહેવાય, તમારી એટલું પોલીસ ની તમારી ઉપર મીઠી નજર કહેવાય, એમાં ક્યાં વાત. પોલીસની મીટિંગ નજર નહીં, કેસમાં જ કાંઈ નથી. એટલે એવા તો કેસ થતા જ હોય ને, કાર્યકરમાં જ કેસ થતા જ હોય. ઘરમાં કરી જવાનું, એને હું ના, વાત ના, નહીં એવું- કરવાની, એવું- એને એવું- કાંઈ એવું ન કરવાનું નહીં. હોય. એવું ન હોય, પોલીસ ની મીઠી નજર હોય, નકર તો તમને હોય કહે તો કે ગમે ત્યાંથી પોલીસની ગમે એને પકડી લે. કોઈ કઈ પોલીસની મીઠી નજર હોય એટલે ઈ કેસને એને હું લેવા દેવા પોલીસને. ના ના, પોલીસ જો મારી વાત સાંભળો, આ કોઈ પણ વ્યક્તિ છે તમને ખબર જ છે કે આપણી ઉપર એકવાર કેવું વસ્તુ થઈ હોય અને જામીન ન ઈ મળે પોલીસનો હોય, આપણે તપાસનો વિષય છે ભાઈ, ઈ વિષય તપાસનો છે ભનુભાઈ. હવે ઈ બધું જવા દો મનસુખભાઈ, આપણે બીજી કઈ લમણા નથી કરવી. તમે આવો એમાં તો કદાચ કે મારે નહીં, ઈ મને સાંભળો, ઈ જે છે ઈ મીઠી નજર ગણો કે તપાસનો વિષય ગણો, જે છે ઈ એમ નામ છે ને. ઈ અત્યારે હું હજી બારો છું, 3 મહિનાથી નથી ગયો, એ તમને બધાને ખબર છે. અને અત્યારે તોય તમારે નહીં, વાત મને કરું છું. નથી ખબર. હજી હું કહી દઉં, મને જોગતિયા સાહેબના કાર્યક્રમમાં તમે ગયા ને ગાડી લઈને ઈ તો બધી મને તમે ખબર સમાજ પડી. એમને તમે આવેદન દેવા આવ્યા અને તમે કેસ નહોતો થયો ને તે પછી એફઆઈઆર થઈ ગઈ, અટાણ સુધી તમને ખબર જ નથી. નહીં નહીં, એ તો ઈ કેસ નહોતો થયો. અમે નહોતો આવ્યા ને તો ઈ થયો, કેસ નહોતો થયો. થયો તો એ ખબર છે કે નથી? થયો એ ખબર છે, પણ તઈ ના, તમને નકર કહી એ દઉં. કહી દો કે આ મને ખબર નથી, તો એ વાત નહીં, પતી જાય. નહીં, મારે થયો, સાંભળવું મોટે. પણ તમને જામીન નથી મળ્યા એ નહોતી ખબર. જો ભાઈ, સાંભળો. જામીન મળે કે ન મળે, જામીન કાલ ને પમદી મળી જવાના. હું કાલ જેલમાં આવ્યો જાય જવાનું ને જાય, એનાથી કોઈ મતલબ નથી ભનુભાઈ. કેમ કે ઈ ફરિયાદ થઈ હોય, કાયદો મનસુખભાઈ, કાયદાના જે કઈ પ્રક્રિયા હોય એમાંથી નીકળવાનું હોય. મનસુખભાઈ, એ બધી મૂકો, હવે તમે આવવાના છો કે મને હું એ મને કહો તો. ના, હવે હું નથી આવવાનો. એટલે ઈ કાંઈ મને આ તો તમને ખાલી મેં ફોન કર્યો છે એના માટે, મને કાંઈ વાંધો નથી. તમે તમારી કાર્યક્રમ પતાવી લો. બાકી આ તો ખાલી વાત કરી કે તમને ઈ કાલે એકાબીજાના મનમાં ન રહી જાય કે આને કાંઈ ખબર નથી. અને આપણે નહીં, ભેગા નહીં, બી- એવું ન હોય. એવું તમે જે મગજમાં રાખો આખી છો વાત ને એ વસ્તુ સમજતા નથી, ખોટી પણ છે. હવે આપણે ભેગા નથી એવું આપણે તમારે ને મારે સમજી લઈએ કે આપણે નથી એ બાબતમાં. એટલે ઓલું જાહેરમાં વિડીયો મૂકવામાં આપણે ખબર પડે, જાહેરમાં વાત કરવામાં ખબર પડે કે આ બાબતમાં આપણે તમે ને આપણે જુદા જુદા છીએ, કે તમારે ને આપણું સંગઠન નથી, ઈ આપણે સાબિત થઈ ગયું એમ. ના 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 ના, એ તો તમારે એ તમે વિચારો છો, મેં આવું વિચાર્યું નથી. હવે ઈ આવું સંગઠન આપણે શું કરવાનું એમ કહું? આ સંગઠન તમે આને સંગઠન માનો છો? આ નહીં, સંગઠન, આ તમે સંગઠન કર્યું છે એવું માનો છો?
મેં ક્યાં કે અમે સંગઠનની વાત તમે કરી? ભેગા રાખ્યા છે એવું સાબિત કરો છો કે તમે અમારી ભેગા છો એવું સાબિત કરો છો? પણ તો હું તમને હજી કહું છું ને કે હજી બધું એટલે ફરી તમે વખત મને મેં ક્યાં કઈ ના રીતે પાડી? ગણો છો ઈ કહી દો, ઈ વાત પતી ચાલો. એટલે મારે તમને કઈ કેવું નહીં. પણ હું તમને હજી તમને કહું છું વેલકમ, હું તમારું સન્માન કરવા ભાઈ તૈયાર છું. બોલો. પનુભાઈ હું કહું છું ઈ વેલકમ તો છે જ, ઈ વાત નથી ભાઈ. ઈ તો મેં તમને ફોન કર્યો ને અટાણા પોણી કલાકથી લમણા તોડી છે તઈ મારું ને તમારું વેલકમ છે. ઈ વેલકમ ને ઈ થઈ ગયું. હાલો ઈ વાત ભૂલી જાઓ. ઓકે હા.